નમસ્કાર, જય ભોળાનાથ મિત્રો, હું છું તમારો દોસ્ત કેવલ જોશી। અત્યારે છું હું સુરતમાં અને વાગ્યા છે સવારના 8:30 અને આવ્યા હતા અમે નાસ્તો કરવા અને અમારી સાથે જે જોવો તમે કનુ કાકા, આ દેવા કાકા, જીનલ કાકી, મમ્મી, વિશુ અને પપ્પા। તો સવારમાં કરી લીધો છે નાસ્તો અને અમે નીકળી છીએ અત્યારે નાસિક જવા માટે। તો સવારમાં સુરતના કામરેજમાં નાસ્તો કરીને અમે નીકળી ગયા હતા નાસિકથી શિરડી જવા માટે। પણ રસ્તામાં પ્લાન ચેન્જ કરીને અમે સાપુતારાથી શિરડી જવાનું નક્કી કર્યું। અત્યારે પાછું જવાનું તો નાસિક ને પછી હવે થઈ ગયું શિરડી। હું ઘાયલ છું। ત્યારબાદ ખૂબ આકર્ષક અને મનોહર દ્રશ્ય જોતા અમે પહોંચી ગયા હતા સાપુતારા। મને કામ ફોટો લઈ જાવે હે હાય એનું હું નથી દેખાતો
બાય હોઈ જાઓ. તો અમે પહોંચી ગયા હતા સાપુતારા બપોરના 12 વાગે. સાપુતારાથી શિરડી થાય છે લગભગ 145 કિલોમીટર, જેના માટે લગભગ 3 થી 3.5 કલાક લાગે એમ હતા. એટલે અમે સાપુતારાથી જમીને સીધા જ નીકળી ગયા હતા શિરડી જવા માટે. आप देख सकते हैं व्लॉग में ये मामा का તો સાપુતારાથી નીકળીને અમે સાંજે 5 વાગે પહોંચી ગયા હતા શિરડી. તો પહોંચી ગયા છીએ અમે શિરડી, અને મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી, એટલે મોબાઈલ બહાર કાઉન્ટર ઉપર જ મૂકવો પડશે. તો સાંઈ બાબાના દર્શન કરી લીધા છે અને અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને અમે અત્યારે આવ્યા છીએ જમવા માટે. પનુ કાકા છે અમારી સાથે. શું કહે છે પનુ કાકા? બસ દર્શન કર્યા, હવે ભૂખ લાગી છે તો જમીએ. મેંદુવડા, ઇડલી, ઉડીબીમાં આવ્યા છીએ. તો દેવા કાકા શું લેશો? દેવા કાકા શું કહેવા માંગો છો તમે? બસ જો દર્શન કર્યા, 2 કલાકે વારો આવ્યો, દર્શન કર્યા, હવે જમી લઈ થોડુંક, પછી હોઈ જઈએ. શું કહેવા માંગો છો તમે? અરે બહુ મજા આવી. શિરડી સાંઈબાબા એક વખત જીવનમાં દર્શન કરવા જોઈએ. ઓહો, સરસ, બહુ મજા આવી, બહુ મજા આવી. તો આજ માટે આટલું જ છે. આવતા વ્લોગમાં તમને જોવા મળશે શનિ શિંગણાપુર તથા 12મા જ્યોતિર્લિંગ એવા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવની જર્ની. તો જોડાયેલા રહેજો કેવલ જોશી વ્લોગ્સ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.